વેલકમ બેક. બે નવયુવાનો કે જેઓના માટે રૂપિયા જ સર્વોપરી હતા અને તે જ રૂપિયા માટે તેઓએ બનાવ્યો એક પ્લાન. ટાર્ગેટ કરી એક જ્વેલર્સની દુકાન અને જઈ પહોંચ્યા ધોળા દિવસે. પછી શું થયું તે જોઈએ. સીસીટીવીમાં કેદ લૂંટનો નિષ્ફળ પ્રયાસ. જ્વેલર્સમાં ત્રાટક્યા બે બુકાનીધારીઓ. ચાકુ અને પિસ્તોલ બતાવી લૂંટનો કર્યો પ્રયાસ, પરંતુ બંને લૂંટારુઓનો પ્રયાસ રહ્યો નિષ્ફળ. જી હા, દ્રશ્યો મહેસાણાના છે. આંબલિયાસણમાં આવેલી મહાકાળી જ્વેલર્સના છે, જેમાં લૂંટારુઓ અને તેમની તમામ ગતિવિધિઓ કેદ થઈ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં. મહાકાળી જ્વેલર્સના માલિક અંદર બેઠા છે. જમણી તરફ ખૂણામાં એક સગીર વયનું બાળક બેઠેલો જોવા મળે છે અને ત્યાં જ એક બાઇક પર બે બુકાનીધારી યુવાનો આવે છે અને પોતાની બાઇક જ્વેલર્સ બહાર પાર્ક કરે છે. બંને આમ તેમ નજર કરી ચહેરા પર સફેદ બબ્બે રૂમાલ બાંધીને તુરંત જ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશે છે અને એક લૂંટારૂ ચાકુ બતાવે છે તો બીજો પિસ્તોલ. ચાકુ બતાવનારો લૂંટારૂ જ્વેલર્સને ધાક ધમકી આપવાનું શરૂ કરે છે અને લૂંટવા માટે દુકાનમાં આમ તેમ હાથ મારે છે. તો સામે જ્વેલર્સ પણ પોતાની રીતે પ્રતિકાર કરે છે કે ત્યાં જ ચાકુ લઈને લૂંટારૂ જ્વેલર્સ પર હુમલો કરે છે. બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને જ્વેલર્સ માલિકને ચાકુ વાગી જાય છે. તો આ તરફ સમય પારખી બીજો લૂંટારૂ પણ લૂંટની કોશિશ કરે છે કે સગીર પણ તેને પકડવા માટે પ્રયત્ન કરે છે. તો એક લૂંટારૂના હાથમાંથી ચાકુને છીનવી લે છે જ્વેલર્સ માલિક અને તુરંત તે લૂંટારૂ ભાગવાનો પ્રયત્ન કરે છે અને બંને લૂંટારૂઓ જ્વેલર્સમાંથી બહાર નીકળી જાય છે. તો બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ પોતાની દુકાનમાંથી બહાર આવી જાય છે અને લૂંટારુઓને પકડવા માટે સામે ઊભો રહેલ વ્યક્તિ તેની પર છૂટો પાણીનો કેરબો ફેંકે છે. તો બીજો વ્યક્તિ લૂંટારુને માથામાં પ્લાસ્ટિકની ડોલ છૂટી મારે છે. તો એક બાળક તેને પકડવાની કોશિશ કરે છે, પરંતુ બંને લૂંટારૂ બાઇક પર ફરાર થઈ જાય છે. આ તરફ આસપાસના લોકો તુરંત જ્વેલર્સમાં દોડતા આવે છે અને જ્વેલર્સ માલિક ઇજાગ્રસ્ત થતા તુરંત તેમની મદદ કરે છે. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે છે અને પોલીસ ઘટનાની ગંભીરતા સમજી તુરંત ગુનો દાખલ કરે છે. લાંગણજ પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની અને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. વિવિધ ટીમ બનાવી અને સમગ્ર ઓપરેશન કરવામાં આવેલું હતું, જેની અંદર જે બે આરોપીઓ છે, જે ગિરીશ સોલંકી 23 વર્ષની ઉંમર છે, મૂળ લક્ષ્મીપુરા કાંકરેજ તાલુકાનો રહેવાસી છે, અને બીજો છે સેનમાં હેપ્પી કે જે મૂળ ધમેડા માણસાનો રહેવાસી છે, ઉંમર 19 વર્ષ. આ બંને યુવાનો જે હાલ આંબલિયાસણ ખાતે રહેતા હતા, તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપેલ હોવાનું પોલીસને ધ્યાન પર આવેલું હતું. ગિરીશ કિશનભાઈ સોલંકી, હેપ્પી પ્રવીણભાઈ સેનામાં,